તો સવાર સવારમાં ઉઠાને જય દ્વારકાધીશ. તો આપણે ફાઇનલી આજ તો ઉઠી જઈએ વહેલા અને શું આજે આપણે જવાનું સીટ પહોંચો પાટણ મમ્માને ઘેર જવાનું. તો જો ચકુ તો વહેલી ઉઠી ગઈ એમાં જો ચકુ તો બાર ઉઠી બે જઈએ નહીં દેખો ઠંડી લાગે. જય માતાજી. ઠંડી લાગે ના હોય તો અંધારું ઉઠી જાય તો કઈ જો તો હજી તો અજવાળી નહીં થઈ ને ઠંડી લાગે. ઠંડી તો લાગે જ ને. હા ઠંડુ વાતાવરણ પર ઠંડી ના લાગે. ઠંડી કેમ લાગે તો મેં તો શેટે નહીં પહેરી. એ તો મને ના આવે તમને ફટફટ પાલી જો દોઈ નાખીએ દોઈલી આવો પછી નાસ્તો કરીએ. ખાવાનું બનાવી દઉં પછી હું દૂધ ભરી આવું દૂધ ભરી આવો પછી આપણે જઈએ. પેલા તો ઊંઘી જ રાતે બેવાનું નહીં થાક લાગ્યો નહીં. કાલે વહેલા ઉઠ્યા હતા ને. કાલે વહેલા ઉઠ્યા આજે વહેલા ઉઠ્યા. કાલે તો 5 વાગે ઉઠ્યા હતા. 5 વાગે 6 વાગે. હા આજ 6 વાગે ઉઠ્યા. હું તો આજે 5 વાગે ઉઠી જ જતો. હા ભાઈ વ્લોગ અપલોડ કર્યો હું શેટર પહેરતા હતા ને હવે તો બે જણા તમારે ઊંઘી રહ્યો મસ્ત. તો બે છે ને આજે જવાનું મોમાં ગયા. તો ચલો આપણે મળીએ પછી સવારે મસ્ત અત્યારે કોમ બોમ બધું પતાવી દઈએ કારણ કે હજી તો કોમ બહુ બાકી ગાય દોવાની છે. પછી બધું બહુ બાકી ગાય દોવાની દૂધ ભરાવા જવાનું હોય બીજું નાહવાનું તૈયાર ફ્રેશ થવાનું. તો મળીએ આપણે આગળ બરાબર. તો વ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ આપણે તૈયાર થઈ જઈએ પાટણ જવા માટે. જો નિત્યરાજ તૈયાર થઈ ગયો નહીં નિત્યરાજ અને એનસી તૈયાર થઈ ગઈ. જો માં ચકુ હે ગાઈસ ચકુએ આજે અમારો ડ્રેસ પહેર્યો. જો ગાઈસ ચકુએ ડ્રેસ પહેર્યો અમારે. કમેન્ટ કરજો ગાઈસ કેવું લાગે ચકુ. જો છેલ્લા દિવસે પહેર્યો. બહુ દિવસે કે બહુ વર્ષે એવું કાચો વાર થઈ ગયો નહીં. તો ચલો જઈશું. તો ગાઈસ ચલો અમે જઈએ બરાબર. ભાઈ મળીએ તમને બને રહેજો વ્લોગમાં. કંકુ ટાટા. શું આ તો ડ્રેસ આવ લાગે તમારે. હા ઘણા દિવસે પહેર્યો નહીં. પેલા તો મોમાં ઘેર જવાનું ને. એવું હા નિત્યરાજ તો તૈયાર થઈ ગઈ બોલ્યા. તો ગાય છે ને અમે જઈએ પાટણ. ત્યાં જવાનું મોમાન ઘેર અને પછી જઈશું આપણે પાટણ. એટલે મોમાન ઘેર જવાનું સિદ્ધપુર અને પછીથી જવાનું આપણે પાટણ. તો જો ચકુ યાદ છે ને ઘણા દિવસે ડ્રેસ પહેર્યો. ચેલો વાર થઈ ગયો 3-4 વાર થયો. કારણ કે તો આગળ જવાનું થતા નતા એટલે તમે દ્વારકા જતા તમે તો પહેર્યો નતો ને. આવ લાગે ને આવ લાગે ને. હવે તો કાંઈ જમે ગોધીનગર તો ગોધીનગર પોકે એને જવું. જો ગોધીનગરનો પેલો આપણા તિરંગો રહેવા આર્મી કેમ્પે એટલે છે તિરંગો. એ આ તો ઊભા રહેતા અમને તો શું થાય બાલ તો જબરા કર્યા હતી. તાર ભાઈએ કર્યા આમાં નહીં. હા તમારે તો કમ્પ્લીટ જ છે બંકા નહીં. બે બૂટ પહેર્યા હતી. ઓલે આ તો સેન્ડલ પહેર્યો. બોલો નીકળીએ હવે ધીમે ધીમે. હા નીકળે ધીમે ધીમે હવે કરીએ કેજો. તો ગાઈસ ચલો મળીએ. આ તો બાઇક લીધું ગાઈસ. એક્ટિવા કેમ મૂકી? હા તો આપણે ગોધીનગર આવી જઈએ. અમે ગોધીનગર પોકે મોમાં ઘેર જવા માટે નીકળી જઈએ. જો મને ત્યાં બી આવી ગયું આગળ આપણે જઈએ મોમાં ઘેર. પેલા મોમાં ઘેર જઈએ સિદ્ધપુર અને પછી માસી ઘેર પાટણ નહીં ભાઈ પાટણ જવાનું. તો ગાઈસ આપણે ફાઇનલી ઊંચા આવી જઈએ અને આ સીધો રસ્તો રહ્યો ને ઉમિયા માતા મંદિરે જાય જો. અને આપણે જવાનું ઊંઝા માર્કેટ બાજુ. જે ઊંઝાનું માર્કેટ હોય ને 10 વાગ્યાનો નીકળ્યા તો ગાઈસ અમે. અત્યારે પહોંચી રહી ઊંઝા. હજી તો સિદ્ધપુર બાજુ જવાનું છે અને એથી પછી પાછું પાટણ જવાનું છે. એટલે અમે હજી જ પહોંચી રહીશું પાટણ. તો બન્યા રહેજો વ્લોગમાં. તો જો ગાઈસ આ છે ઊંઝાનું માર્કેટ.
જે ના જોયું હોય જોઈ લેજો. આ બધું માર્કેટ જ છે આખું. આ બધો ઇલાકો લાગ્યો જો. આપણે તો આખરે વરવાનું ને આમ બી હા. એ જો આપણો ફાઇનલી હોટલમાં જમવા બેસી જઈએ અને નિત્યા જ બેઠીને જમવા માટે આવી ગયા. ભૂખ લાગી હતી. હું મંગાવું બંકો બંકો અને બીજી સાસ આવી ગઈ ભાઈ. એ તમે 150 વાગ્યો આટલો મૂકી દો. સાસ મંગાવી દીધી અને જમવા માટે આવી ગયા કારણ કે ભૂખ લાગી હતી. હવાના નીકળે તો 10 વાગે ના 2 વાગે ખાવા બેઠે. ના નહીં પડી તમે જાઓ લે આવ્યો હું લેવું તો ગાઈઝ અમે હે ને અહીં બોમાળવાડાથી નીકળી જઈએ અત્યારે અને જઈએ હે ડેર પાટણ. Left onto Vizag Thakurpur Lindi Road. નિત્યરાજ નેન્સી તો ને પહેલી જ વખત આવે. હું જ બીજી વખત જ જઉં. હું એક જ વખત જેલું. હા તો જો ગાઈઝ આપણે આવી જાય ડિયર ગોમમાં. આપણે લેવા માટે આવું કારણ કે આપણે બધા આવ્યા નહીં એટલે ભૂલી ગયા છીએ. એક વખત આવ્યા હતા. જો આ કેનાલ ઉપર જેવો રસ્તો ઘણા સમય થઈ ગયા. આ બધું લોકેશન થોડું દારા ને અમે બતાવીશું તમારા અમારા માસીનું ઘર કેટલું દૂર કે આવો આવો શું સારું થયું? આવો જો ખાઈ જા. ઉતરે ચોકન ઉતરે આ 2 જણા જોજે. નેન્સી અમે ચડી છીએ એવું જોવા જેવા આવા. હા શું જોવા જેવા? ઓ આન થઈ જાય. એ મઠમાં ના પે હજા કો ઈ કાનું કરે કશીને મરતો જોવાય. મરચો જોવાય. ઓહો લે કોનો માસીમ માસી ના મરચો ના મરતો એવું હે તો કાલ તો ઘેર લઈ જવાનો ને આપણે. હા લઈ જવાનું ઘેર તો. હા અને માસીમ ઘરે જો મસ્ત લોકેશન જો બાજુ મેં મસ્ત છે નેર ગાઈસ. એવું તારા મેં એટલે તો બહુ રમતો આટલા હતા ને પેલા. ઓહો પાણી નહીં પણ જો હતો તો હા ઓકે હે બંધ કરી પેલા આવતું. પેલા મેં નાનો હતો ને તને આટલા બહુ આવતો ને બહુ જ રમતો. તાર મોટો થઈ ગયો. હા મોટો થઈ જાય ને તાર એવું મોટો થઈ જાય. પેલા વેકેશન હોય તો ગાઈ છે ને અમે આવી ગયા હતા ત્યારે ડેર. જો આ ચકુન માસીનું ઘર હે ને આમ કે અમે પેલા આવતા જો ચોકન જાય પેલો હા મજા આવી ગઈ બહુ. માસીન ઘેર આવી મને બહુ મજા આવી ગઈ. હું કીધું માસીન ઘેર તો બહુ મજા આવી હશે. એ વાત છે. ત્યાં તો સાડી પહેરવા વાળી નહીં ડ્રેસ જ પહેરે. સારું ને મસ્ત મજા આવે. રાયડો આવ્યો ને માસી રવિવારે વાર જોવા જઈશું આપણે. જઈશું જ ને. હવે તો લેટ બહુ થઈ ગયું આવવાનું એટલે તે ચારના નીકળ્યા આપણે 10 વાગે નીકળ્યા હતા. 10 વાગ્યાનો નીકળ્યો. 10 વાગ્યાનો નીકળ્યા અત્યારે આવી રહ્યો. તો ગાઈ ચલો મળીએ કાલના બ્લોગમાં. ભાઈ ચોકો બેજી માસી ઘેર ને જગમ ગાઈસ માસી ઘેર આવી જઈએ ફાઇનલી પકી જઈએ. હા હવે જોઈએ હવે આવી વાત છે નહીં. અને તો
બહુ દિવસ યાર બહુ મજા આવી ગઈ હા નોણો તો તાણા આવ્યો એ વાત યાદ નહીં ભાઈ જો માછાકુન માછીનું ગળા આવત નથી હા આટલા બી ના આવતા કુંડી આમ તું ના આવા આવતી જાઉં ના આવી જો ફૂલેવર આપણે તો ભાવ ચેલો ફૂલેવર ને બોલ ચાલુ કર હા ચપ ચાપી બેજી શું કરે છે હાલ ચકુ ગાય ચકુ છે બેજી તારે સમજાય છે વાતો કરીએ હા હા તો એ ચકુ બેજી હા લે તેરા છે અને પનમાં છે રહે જો ગાય બધા ને બધા વાતો કરે બેસો અંદર બેસો બધા આવા ગાય આપણે બે જઈએ ચકુ તો ખાટલો અલગ હાલ દીધો હાથ તો હાટવાળી હોય મસ્ત માસી કોબરો આવી હોય હા. ઠંડી ના લાગે ઠંડી બહુ લાગે પણ નેર હે ને બાજુ એટલે હા તો ગાય ચલો મળીએ આપણે કાલ નવા વ્લોગમાં નવા દિવસ સાથે નવું વ્લોગ